વડોદરાના શિનોરના સતીશાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા પિતા દ્વારા શ્રીમદ ભાગવત કથા ભવ્ય આયોજન સાથે યોજાઈ। શિનોર તાલુકાના સતીશાણા ગામે પોતાના લાડકભાઈ સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિને આજે નહીં પણ વિસરી શકેલા પિતા ભાસ્કરભાઈ પુરોહિત તથા માતા રમાબેન પુરોહિત દ્વારા સ્વર્ગસ્થ પુત્ર હાર્દિક ઉર્ફે લખુની સ્મૃતિમાં 7 દિવસની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે। શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને સતીશાણા ગામના વતની ભાસ્કરભાઈ પુરોહિત અને તેમના ધર્મપત્ની રમાબેન પુરોહિત દ્વારા તેઓના લાડકભાઈ સ્વર્ગસ્થ પુત્ર હાર્દિકની પાવન સ્મૃતિમાં 7 દિવસની શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા સપ્તાહનું ભવ્ય આયોજન કર્યું હતું। તારીખ 7 ડિસેમ્બરથી તારીખ 13 ડિસેમ્બર સુધીની આ કથાનું સંગીતમય રસપાન વ્યાસપીઠ પરથી આચાર્ય શ્રી રૂપેશભાઈ શાસ્ત્રી સીતારામ કરાવી રહ્યા છે। ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગોના સુંદર નિરૂપણ સાથે કથાનું રસપાન કરાવી રહેલા રૂપેશભાઈ શાસ્ત્રી અંતિમ ચરણમાં પહોંચેલી કથાના 6થા દિવસે વ્યસન કરો પણ શેનું કરો એ વિષય પર પોતાની આગવી શૈલીમાં સુંદર રસપાન કરાવતા કથા શ્રવણ કરી રહેલા ભક્તો ભાવવિભોર જોવા મળ્યા હતા। આજ રોજ રૂક્ષ્મણી વિવાહ અને કથાના અંતિમ દિવસે સુદામા ચરિત્રના રસપાન સાથે સંપન્ન થનારી આ કથા શ્રવણનો લાભ સતીશાણા ગામના ગ્રામજનો અને આજુબાજુ ગામના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લઈ રહ્યા છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર।